રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આજે બપોરે 2 વાગે કલેક્ટરને મેલ દ્વારા ધમકી મળી હતી। રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્ક્વોડની ટીમો કલેક્ટર કચેરી પહોંચી છે। કલેક્ટર કચેરીમાં હાલ સર્ચ ઓપરેશન શરૂ છે। કલેક્ટર ઓફિસમાં ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી। રાજકોટમાંથી મહત્વના સમાચાર। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। કલેક્ટર કચેરીમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે। કલેક્ટર ઓફિસમાં ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, ત્યારે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે ધ્રુવ, શું છે સમગ્ર મામલો? કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ચોક્કસથી રાજકોટમાં પહેલા પણ અનેક વખત આવ્યા જે ધમકીના જે મેલ છે તે આવી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની એક ધમકીનો જે મેલ છે તે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમ છે તે કલેક્ટર કચેરીએ પહોંચી હતી। કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। ખાસ પ્રાથમિક દ્રષ્ટિએ હાલ અત્યારે કોઈ પણ એવી જે વસ્તુઓ છે તે નથી મળી આવી। સાઉથના રાજ્યોમાંથી ક્યાંકથી કલેક્ટર ઓફિસમાં ઈમેલ દ્વારા આ ધમકી છે તે મળી હતી અને આને જ લઈને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સાયબરની જે ટીમ છે તે પણ સક્રિય થઈ છે કે ક્યાંથી આ મેલ આવ્યો હતો અને કોના દ્વારા આ મેલ છે તે કરવામાં આવ્યો હતો, આને જ લઈને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। પણ તેના જ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની જે ટીમ છે તે કલેક્ટર કચેરી પહોંચી હતી અને આ સાથે ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે। અને કહી શકાય કે આ પહેલા પણ રાજકોટના 6 થી 7 જેટલી જે નામાંકિત હોટલો છે ત્યાં પણ આ જ પ્રકારનો જે મેલ આવ્યા હતા ધમકી ભર્યા કે આ હોટલોને ક્યાંક ને ક્યાંક બોમ્બથી ઉડાડી દેવામાં આવશે આ પ્રકારનો જે મેલ છે તે આવ્યો હતો અને ત્યારબાદ ત્યારે તપાસ શરૂ કરવામાં આવી હતી। એ તપાસમાં પણ કોઈ જે નક્કરતા નહોતી મળી, ત્યારે અહીં પણ આ જ પ્રકારની ક્યાંક સ્થિતિ દેખાઈ રહી છે। હાલ કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જી ધ્રુવ, અગાઉ પણ પાટણમાં કલેક્ટર કચેરીને ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે રાજકોટમાં પણ ફરી એકવાર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, તો શું કહેશો તે વિશે? ચોક્કસથી આ જે ધમકી છે ક્યાંક ને ક્યાંક સાઉથના રાજ્યમાંથી આવી છે। આ પ્રકારની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। ઈમેલના માધ્યમથી આ ધમકી છે તે મળી છે। આ પહેલા પણ રાજકોટની કેટલીક નામાંકિત હોટલમાં આ પ્રકારનો જે મેલ છે તે આવ્યો હતો, ત્યારે ફરી એક વખત રાજકોટના જિલ્લા કલેક્ટર કચેરીમાં આ પ્રકારનો જે મેલ છે તે આવ્યો છે અને આ જ્યારે ધમકી મળી ત્યારે જે કહી શકાય કે જે કર્મચારીઓ છે તેઓમાં ક્યાંક ને ક્યાંક એક ભયનો એક માહોલ જોવા મળ્યો અને તેના જ વચ્ચે જે પોલીસની જે ટીમ છે એટલે કે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે તાત્કાલિક ધોરણે પહોંચી હતી। એક ઝીણવટ તપાસ એક ઓપરેશન છે તે કરવામાં આવ્યું। એક ઓફિસ એક ચેમ્બરની જે તપાસ છે તે શરૂ કરવામાં આવી। કહી શકાય કે આ તપાસના અંતે કહી શકાય કે પોલીસ દ્વારા એવી માહિતી મળી કે એવી કોઈ પણ જે વસ્તુ ત્યાં નથી જેથી કોઈ ભયનો માહોલ કોઈ એવું સર્જાય। કારણ કે અનેક વખત એવું બનતા હોય છે કે કેટલાક જે ચીખલખોરો હોય છે તે આ પ્રકારનું જે ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આવા જે મેલ કરતા હોય છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારનો એક માહોલ ઊભો કરવા એટલે કે રાજકોટમાં આ પ્રકારનો ભયનો માહોલ ઊભો કરવા માટે આ એક પ્રયાસ છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે રાજકોટમાં ફરી એકવાર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હાલ એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ શરૂ કરવામાં આવી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર હાજર છે।